સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં રેલવે ભરતી બોર્ડ દ્વારા મિત્રો અલગ અલગ પોસ્ટની જગ્યાઓ માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે, જેમાં મિત્રો કુલ 7,951 જેટલી જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। જેમાં મિત્રો વધુ વિગતવાર જોઈએ તો મિત્રો 18 વર્ષથી 36 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે અને મિત્રો 2 તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે, જેમાં મિત્રો રેલવેમાં સુપરવાઇઝર, એન્જિનિયર સહિતની 7,951 જગ્યાઓ પર 29 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે ઉમેદવાર। મિત્રો પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ રહેશે, જે હવે પછી આપણે જોશું। વધુ વિગતવાર જોઈએ મિત્રો તો ભારતીય રેલવેએ મિત્રો દેશભરના સુપરવાઇઝર, જુનિયર એન્જિનિયર, ડેપો મટીરિયલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતની કુલ 7,951 જગ્યાની ભરતી માટેની જાહેરાત કરી છે। આ પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે। ભરતી માટે વયમર્યાદા 18 વર્ષથી 36 વર્ષ સુધીના ઉમેદવારો રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પર તારીખ 29 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે। અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી 2025 સુધીમાં 18 વર્ષથી 36 વર્ષ સુધીની હોવી જોઈએ, જ્યારે 30 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધીમાં અરજી સુધારો કરી શકાશે। ત્યારબાદ મિત્રો જનરલ, ઓબીસી તથા ઈડબ્લ્યુએસ આવતા ઉમેદવારો માટે ₹500 ફી રહેશે। મિત્રો ફી ભરવાની ₹500 રહેશે, જ્યારે અન્ય SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટેની ફી મિત્રો ₹250 રહેશે। તો ફી આ પ્રમાણે રહેશે મિત્રો: જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 500 અને ત્યારબાદ અન્ય તમામ ઉમેદવારો માટે ₹250। રેલવે ભરતીમાં કેમિકલ સુપરવાઇઝર, રિસર્ચ એન્ડ મેટલર્જિકલ સુપરવાઇઝર રિસર્ચની કુલ 17 જગ્યા ભરવામાં આવશે, જેનો પે સ્કેલ મિત્રો 44,900 રહેશે, જ્યારે જુનિયર એન્જિનિયર, ડેપો મટીરિયલ સુપ્રિન્ટેન્ડન્ટ એન્ડ કેમિકલ મેટલર્જિકલ આસિસ્ટન્ટની કુલ 7,394 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે, જેનું પગાર ધોરણ મિત્રો 35,400 રહેશે। ભરતીને લગતી તમામ પ્રકારની વિગતો ઇન્ડિયન રેલવેની વિવિધ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે। મિત્રો આપણે અહીંયા જે લાગુ પડે છે તે ગુજરાતમાંથી અરજી કરનાર ઉમેદવારોએ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ RRBની ભરતી અંગે ઓફિશિયલ વેબસાઇટ મિત્રો www.rrbahmedabad.gov.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકશે। તો મિત્રો આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો અને ઓફિશિયલ ડિટેલ વાઇઝ તમે PDF ડાઉનલોડ કરી શકશો। મિત્રો ત્યારબાદ મિત્રો ચકાસણી કરવાની રહેશે। આ પ્રમાણે અજમેર, બેંગ્લોર, ભોપાલ, અન્ય કોલકાતા, મુંબઈ સહિતની શહેરોના ઉમેદવારો તેમના ડિવિઝનની વેબસાઇટની ચકાસણી કરવી। ત્યારબાદ મિત્રો વધુ વિગતવાર જોઈએ તો મિત્રો જે ભરતી પસંદગી રહેશે તે મિત્રો આ રીતે, જેમાં પ્રથમ સ્ટેજમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBTT યોજવામાં આવશે, ત્યારબાદ સેકન્ડ સ્ટેજમાં કોમ્પ્યુટર બેઝ CBTT 2 યોજવામાં આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન રહેશે। તો આ પ્રમાણે ભરતી પ્રક્રિયા રહેશે અને મિત્રો ઉમેદવારોએ આ રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં મિત્રો જોઈએ તો સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ ઉપર indianrailway.gov.in ઉપર જવું, અથવા તો મિત્રો અહીંયા જે આપેલી છે rrbahmedabad.gov.in ઉપર જવું, ઓનલાઈન એપ્લાય વિકલ્પ પર ક્લિક કરવું, અરજી ફોર્મમાં માંગવામાં આવેલી વિગતો ભરવી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા, ફીની ચૂકવણી કરીને ફોર્મ સબમિટ કરવું અને ભરેલા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવીને રાખવી। તો આ પ્રમાણે મિત્રો અલગ અલગ જગ્યાઓની ભરતી માટે રેલવે બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે અને લાસ્ટ ડેટ મિત્રો 29 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।